હવની પહેલા આબડા ત્યાં તા હવની પહેલા આબડા ત્યાં તા ઈ હવની પહેલા આબડા ત્યાં તા એ દુનાય ખોડાણા હવની પહેલા આબડા ત્યાં તા એ દુનાય હાય ખોડાણા રાજભા આપનો એક બીજો પ્રસંગ મને યાદ આવ્યો. સાહેબનું જ્યારે પોસ્ટિંગ સોમનાથ હતું અને અમે વાસુદેવસિંહ સાહેબ જ્યારે સોમનાથ દર્શને ગયા રાત રોકાવાનું હતું અને ત્યારે રાજેન્દ્રસિંહ સાહેબે એક વાત કરી રાજભા આપને સાંભળવા જેવી છે. આરતી ટાણે આરતી પૂરી થયા પછી ત્યાં લાઇટ શો થાય છે સોમનાથ મંદિરના પાછળના ભાગમાં. આપ જાઓ ત્યારે ખાસ જોજો. સાહેબ મને કે માયાભાઈ એક મારે તમને ઘટના દેખાડવી છે. હું એટલા અહીંયા દિવસોથી આવ્યો છું, એટલા મહિનાથી અહીંયા આવ્યો છું, આ ઘટના હું રોજ જોઉં છું. આજ મારે કોકને દેખાડવી તેમાં એટલે માટે તમને મારે આ ઘટના દેખાડવી છે. એટલે જે વીઆઈપી ગેસ્ટ હાઉસ છે એ એકદમ સોમનાથ મંદિરની પાછળ છે ને એની અગાસી ઉપર અમે ખુરશી નાખીને બેઠેલા. લાઇટ શો પણ આ બાજુથી દેખાય અને રાજભા આ બાજુ ગ્રાઉન્ડ હતું, એ ગ્રાઉન્ડમાં કૂતરાઓ બેઠેલા. એટલે મને સાહેબે કીધું મને કે મને પેલા સમજાણું નહીં, એક બાજુ મંદિર દેખાડે છે ને એક બાજુ મને કે આ કૂતરાઓ જે પોતપોતાના ખાડામાં બેઠેલા, મને કે આ કૂતરા બેઠા છે ને. મેં કીધું હા. મને કે આ ખાસ ધ્યાન રાખજો. સાહેબ આપ જાણીએ છીએ ચંદ્રથી વાત ચાલુ થાય એ કથા અને પછી કોણે મંદિર બનાવ્યું, કોણે તોડ્યું, કોણે બનાવ્યું, કોણે તોડ્યું, આખી કથા આવે. અને બાપુ જ્યાં હમીરજી બાપુની વાર્તા ચાલુ થઈ, એ વાત જ્યાં ચાલુ થઈ ને સાહેબ, ત્યારે એક આરે કૂતરા રોવા મળ્યા છે. એક આરે કૂતરા રોયા. મને કે જો માયાભાઈ, મને કે આનું કારણ એક અધિકારી તરીકે કહું, અમે તો હું સોમનાથના રખોપા કરીએ કે નિમિત્ત બન્યા છે, પણ હજી આ આત્મા હોય સોમનાથના રખોપા કરે છે, હજી નામ લઈતા અહીંયા હાજર દેખાય છે. આ સત્ય ઘટના છે ને સાહેબ. એટલે કવિને કહે છે કે આવી રીતે જ્યારે ગાવ માથે પાળ ચડ્યું અને તેથી હવની પહેલા અમે હાબદા થયા હતા, તેદુના અમે આ ખોડાના. અને કવિએ બીજો પ્રશ્ન કર્યો કે હે પાળિયા, તો આપ ખોડાના છો, ગાયોના રખોપા કરવા માટે ખોડાના છો, બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે અહીંયા એમ કે ભાઈ ઢીંગાણામાં તમે કામ આવ્યા છો, તો તમારી માથે તો અબીલ ગલાલના ચાટણા હોવા જોઈએ. આ સિંદૂર ક્યાંથી આવ્યો? સિંદૂરનો જ્યાં પ્રશ્ન કર્યો ત્યારે પાળિયો કહે છે કે હે કવિરાજ, હે રાજભા, અદ્ભુત પંક્તિ છે સાહેબ. હવે મને જાજુ પૂછીશ માં કવિ કરવા દે વિસરા. હવે મને જાજુ પૂછીશ માં કવિ કરવા દે વિસરામ રે બાપ કરવા દે વિસરામ. સેથી ના સિંદૂર ભૂષાણા તે દુનાય રંગાણા, સેથું ના સિંદૂર ભૂષાણા એના રંગ આય રંગાણા. હવે મને જાજુ પૂછીશ માં કવિ કરવા દે વિસરા. રામ રે મન કરવા દે વિસરામ. સેઠના સિંદૂર ભૂષાણા એના રંગ આય રંગાણા, સેઠના સિંદૂર ભૂષાણા એના રંગ આય રંગાણા.
વયની વાત ન હોય એ ઓલા કે હર બચાને કાગ કે કેમ થોડાના સિંદૂરથી કેમ રંગાના ધર્મા કેમ થોડાના સિંદૂરથી કેમ ગામનો પરિચય પાળ્યો છે નગર એક જણો ધીંગાણામાં ગયો ને તો રાજભાઈ ગાયકા પાછો આવ્યો એટલે કે કેમ પાછો કે એકચ્યુઅલી ત્યાં તો હાચું હાચું બાંધે તો ત્યાં ક્યાં વેવાઈને માંડવા ગયો તો તારા બાપ ઢેફલા લઈને આવ તો હું ફિલ્મના શૂટિંગમાં ગયો હતો હું નાનો હતો ને જો કે નાનો તો હજી છું કારણ કે ઉંમર તો થઈ ગઈ છે પણ આ બધા વડીલોનો આમ યુવાનોનો ટેકો મળે ને સાહેબ પંક્તિ ભૂલાય ત્યાં સાલુમાં કહેવું આવું લાગણી રાજભાને તાળીઓથી વધાવો છે તમારા માર્ગદર્શક બની જાય નહીતર અમે પ્રવાસમાં ગયેલા હવે થોડાક ભલે પીડ્યા ભીરું ભીરું સારું લાગે આ લોકડાઉન પછી માઇન્ડ પાછો પથારો ચાલુ થયો છે કોરોનાએ જે કરી છે ભાઈ ઓહો અરે અમુક એકવાર છે ભાઈ બહુ એન્ટ્રી પાડ્યા કરતા કોઈ દી ઘીરે જ ન રહેતા કોરોનામાં તો લોકડાઉન મેં એને જ ફોન કર્યો મેં કીધું નીકળો કે નહીં મને કેમ આયા ભાઈ નીકળીએ ને બહાર તો મોર બોલે છે ફડાકાત બોલતા હતા ને આપણી કરુણતા તો જોવો જીવવું આપણે તોય પોલીસને ધ્યાન રાખવું પડે હે આપણને જીવાડવા હાટું ધોકા મારે લ્યો ઘરે રોની અડી જાહો મેં કીધું પણ નીકળતા હતા મને કે બહાર નીકળ્યું તો મોર બોલે એને કરતા ઘરની કોયલને ન સાંભળી લે હવે ટૂંકમાં હું પ્રવાસમાં ગયેલો ને અમારે સાપુતારાનો પ્રવાસ ત્યારે કરેલો સાપુતારાનો સાપ જેવો રસ્તો ધોળા દિવસે તારા દેખાય એવો રોડ હતો એટલે એનું નામ સાપુ અને તારા સાપ અને તારા અમારા શિક્ષક એમ સમજાવતા અમને હા આપણે પહેલા નાના હતા આપણે ટીંગા ટોળી આપણે લગભગ તો આપણે એ જ ઓલામાં હતા સાહેબ એમ કીધા કોણ નથી આવ્યો તો આપણે તરત ઊભા થાય લઈ આવીએ શું લેવા જવામાં આપણે હોશિયાર હતા એ બધા એલસીબીમાં આવ્યા અત્યારે જાઓ પકડી આવો એટલે ટીંગા ટોળી કરીને લાવતા કોકે કીધું કે અહીંયા કોણે ઘીહરું આક્યું ત્યાં ઘીહરું ન થાક્યું નાથું નિહાળે મૂકવા ગયા ઢળીને લઈ જતા તળેલા નાખે નથી જવું મારે નથી ભણવું મારે નથી ભણવું તે એકવાર એક છોકરા આવી રીતે ટીંગા ટોળી કરીને નીકળ્યા ઓલો કે મારે નથી જવું નિશાળે તે એક વડીલ હામા મળ્યા એણે કીધું કે એને નિશાળે ન જવું મૂકી જો ને જવા જો નહીં છોકરાઓ બોલ્યા એ કે વિદ્યાર્થી નથી સાહેબ છે માઇન્ડ હાથ જડ્યા હા સાહેબ ને કેમ કરો એમાં હમણાં ચૂંટણી ગઈ ને ચૂંટણી તો એક બેન મત દી આવી એક વડીલ બેઠા થોડીક વાર થઈ મતદાન પૂરું થવા આવ્યું 4:30 થયા 4:30 વડીલ અંદર આવીને કીધું કે ભાઈ તારી કાકી ચંપા મત દઈ ગઈ એટલે ઓલા તરત લીધ જોયું કે હા મત દઈ ગઈ કે હા કેમ તમારી સાથે નહોતા આવ્યા 3 ચૂંટણી ગઈ 17 વર્ષ આ ગુજરી ગઈ અને 3 ચૂંટણીથી જોઉં છું તારી કાકી ક્યાં રૂપમાં આવીને મત દઈ જાય છે એ ગોતું અરે એક જણો મત દેવા ગયા ને બપોરે ટક્કર લઈ ગયેલા અને એ ઓલો ટપકું થઈ ગયો રસીદ ફાટી ગઈ અને એવીએમ પાસે પગી ગઈ ત્યાં પગી ગયો ને તો દીકભાઈ કોઈ મત દે નહીં ઉભા
એટલે અધિકારીએ કીધું કે ભાઈ એ ભાઈ મત દઈ ગયો ને એ કે ભાઈ ખોટી ઉચ્ચારણી હો. ગુજરાતના ભવિષ્યનો સવાલ છે. ઊંચા ઊંચા એ ખોટા જાત નહીં કરવા, મજાક નહીં હો. અરે કે ભાઈ તમારી લાઈન આમ તમારી પાછળ લાઈન છે, હમ જहाँ खड़े रहते हैं वहाँ लाइन शुरू होती है. ત્યાં તો સાહેબ બેઠેલા સુડાસમા સાહેબ જેવા કડા કે બે નાખે આગળ ગોટો વળી જાય, ફિલ્મમાં સારું લાગે, મત દે. એ કે સાહેબ સોરી, હું ગુજરાતનો નાગરિક છું, મતદાન દેવું મારો જન્મજાત અધિકાર છે. કે પણ દઈ દે ને કે નહીં હું સમૃદ્ધિ વહી ગઈ છે. સ્મૃતિ વહી ગઈ છે કે પણ એટલે યાદ કરું છું કે હું ગઈકાલે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા. લે એટલે અમે સાપુતારા ટૂંકી વાત કરી નાખું. સાપુતારા ગયા એટલે ફર્યા બધે, અને અમે વળતા આવતા ને હવે કઈ સાલ મને બહુ એકચ્યુઅલી યાદ નથી, પણ વાસુદેવ બાપુ રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યારે ત્યાં ડાંગના જંગલમાં. એટલે હવે શૂટિંગ ત્યારે જોવું એટલે, અને ખરેખર હું એવા શેવાડાના ગામડાનો માણા કુંડવીમાં જન્મેલો, એટલે એવું ત્યારે ખબર નહીં કે આ શૂટિંગ હોય ને ખોટું ખોટું કોઈક રામ ને બન્યા હોય. અમને તેમ થયું ખાસ ઉપલા રામ ને રાવણ કે આપણે રામાયણ સિરિયલનું જે શૂટિંગ ચાલે છે એ જોવા જવાનું છે. ત્યાં તો અમે રાજીના રેડ થઈ ગયા, અને સાહેબોએ મંજૂરી લીધી. ઓલાને રીસ વાંદરા ઘટતા હતા. હા, એટલે મેં ત્યારે શૂટિંગ પહેલી વાર જોયું ભાઈ મારી જિંદગીમાં. એટલે આપણને ત્યારે જ ખબર ન હોય ખરેખર ત્યાં શૂટિંગ ઉતરતું ત્યારે જે વાતો થતી હોય ડબિંગ ન થતી હોય, પણ એ લડતા લડતા રામ રાવણના યુદ્ધનું ચાલતું હતું શૂટિંગ, ત્યાં આમ લડતા થાય, લડતા લડતા વાતો કરતા કે તમે કેટલા ભાઈ હતા, તમે 4 ભાઈ. ધંધો શું કરતા, 2 રાક્ષસ થયા, 2 વાંદરા થયા. પગાર શું છે કે રોજના 25-25 રૂપિયા નક્કી કર્યા છે. અને રામાનંદ સાગરભાઈ એમ કહેતા હતા કે જો હજી 15 દી વધારે થઈ જાય તો 50 રૂપિયા પાછા વધારે દેવું. જનરલ રોહડા જમી લઈ છે ને ઓલા માંડવામાં ગાડલા નાખીને હુઈ જાય છે. એ કે તારી પાસે કાંઈ માણેકસન કેવું કાંઈ પડ્યું છે? તક મારી પાસે કાંઈ ન હોય. તક તો હું થોડ્યા આવો ગમતી. એ શૂટિંગમાં હાલે, દેશ બચાવવામાં સંસ્કૃતિ બચાવવામાં ન હાલે. એ તો ખરાખરીની મંડાય ત્યારે ખબર પડે. બાકી માયે છે ભાગો ભાગો થાય એનાથી દેશ ન બચે. આ દેશ ભારત જ એક એવો છે કે સંસ્કૃતિનો દેશ છે, ધર્મનો દેશ છે, દાતારોનો દેશ છે, સંતોનો દેશ છે, ભજનનો દેશ છે, અને કહેવાય ગયો મારી માં શક્તિનો દેશ છે. અને એ આજ રાવણ સાવો ભેગો થયો હોય એમાં એટલી મિનિટ બોલવાનો અવસર મળ્યો, તે બદલ આ બધાનો આભાર માની મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય માતાજી, જય દ્વારકાધીશ.